ગુડ મોર્નિંગ, સુપ્રભાત, વેલકમ. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારમાં 5 વાગે હોઈ ગયો તો અહીંયા બોર્ડરની પહેલાં હોટલે. તો હવે વેસ્ટ બંગાળ પૂરું થાય, ઝારખંડ ચાલુ થાય, એની આરટીઓ ચેકપોસ્ટ ને બોર્ડર ને એવું બધું આવશે. આરટીઓ ચેકપોસ્ટ તો નથી પણ પોલીસ ચેકપોસ્ટ છે. એટલે હવે લગભગ 2 કિલોમીટર આગું છે, જાજુ આગવું નથી. અને આવો કંઈક વેસ્ટ બંગાળનો મસ્ત નજારો છે. આપણે ગાડી ભરી ત્યાંથી 150 કિલોમીટર છે, જ્યાં કાસગંજ જવાનું છે ત્યાં. અને 200 કિલોમીટર કાપ્યા. 12 વાગે ડીઝલ પુરાવીને નીકળ્યા હતા. બધું મોડું થઈ ગયું હતું. અને બોર્ડર પહેલાં સવારમાં વહેલા 6 વાગે આવીને હું તો 100માંથી 200 કિલોમીટર કપાણા છે. અને હવે હારી હોટલ આવે ત્યાં નાવું ધોવું છે અને જમવું છે અને ચા પાણી પીવા છે. નોનવેજ ને એવું બધું હતું એટલે ચા પાણી નથી પીધા. હાલો તો મળીએ હવે આગળ જઈને. હોટલે ઊભી રાખીએ ને નાહીએ ધોઈએ જમીએ પછી નીકળીએ. તો હવે આ બોર્ડર આવી ગઈ છે. પાર્કિંગ સરકારી પાર્કિંગ છે. અહીંયા આગળ આપણે રાતના રોકાણા હતા જાતી વખતે. અને આ હવે આવ્યું પોલીસ ચોકી છે. હવે જઈએ પોલીસ ચોકી છે. અહીંયા આગળ વેસ્ટ બંગાળ પૂરું થાય છે અને ઝારખંડ ચાલુ થઈ જાય. રાત હોય તો 100-200 રૂપિયા એન્ટ્રી લે. દિવસ છે એટલે એન્ટ્રી વેન્ટ્રી કાંઈ આવશે નહીં. ઊભી રખાવો તો પછી હવે એન્ટ્રી આટો એન્ટ્રી છે ભાઈ. ધજાઓ બહુ મસ્ત મળે છે. આગળ મળશે, આપણે ધજાએ લગાડવાની છે. અને જો ભાઈ અહીંયા આગળ આપણે વેસ્ટ બંગાળ પૂરું તો અહીંયા આગળ ધનબાદ જનતા એવું કંઈક લખ્યું હતું. અને જો આ નદી છે અહીંયાની આ બાજુ છે ને વેસ્ટ બંગાળ છે, નાની ઓલપા ઝારખંડ છે. ને હવે મસ્ત નદી છે, આપણે ડેમ છે. અને આવી કંઈક છે નદી. હાલો તો ભાઈ મળીએ હવે આગળ હોટલે ક્યાંક ઊભા રહીએ ત્યાં. અને ઝારખંડમાં આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ. તો વેલકમ ટુ ઝારખંડ. ઝારખંડમાં તમારું સ્વાગત છે. તો આમે પૂર્ણમાં કંડક્ટર સાઈડ બોર્ડ માર્યું. તો મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને આપણે પહોંચ્યા છીએ ગોવિંદપુર માર્કેટ. ગોવિંદપુર અને ટ્રાફિક જામ છે ભાઈ. હળવું હાલે છે લાઈન. ધનબાદ ને ગોવિંદપુર એક જ કહેવાય. આમ તો ધનબાદ અહીંથી 10 કિલોમીટર દૂર થાય, પણ આ ધનબાદમાં જ ગણાય. ગમે એ ડ્રાઈવરને પૂછો ક્યાં પહોંચ્યા થાય, ધનબાદ પહોંચતા એમ કે, ગોવિંદપુર પહોંચ્યા એમ ક્યારેક કોક જ કે. કેમ કે ધનબાદને વધારે બધા માણસો ઓળખે છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોવિંદપુર. ફૂલ ટ્રાફિક, જામ જોઈ લો, 2 બાજુ જામ. આપણે ઝારખંડમાં અમને માલ્યા જાય છે ને એનું વાતાવરણ જો એ મસ્ત ઝાડવા, જંગલ ને ડુંગર ને. અત્યારે આપણે પહોંચ્યા છીએ ડુમરી. વારાણસી અહીંથી થાય 365 કિલોમીટર. અને કાસગંજ ત્યાં ખાલી કરવાની છે. આપણે ભરીને ત્યાંથી કાસગંજ થાય છે 150 કિલોમીટર. હવે 1058 કિલોમીટર રહ્યું છે. આજ નકરો આરામ જ થઈ ગયો. ગાડી કિલોમીટર કપાડા નથી, થાકેલો હતો ને. અને એમાં નાયો
નજારો છે અને આપણે ધજાઈ લેવાની છે ભોળાનાથની ગાડીમાં લગાડવા માટે. અને ટોલ નાકું ડુંગરી ટોલ નાકું આવે છે, 1 કિલોમીટર આગું છે ભાઈ. અને આની પછી આવશે ભગોદાર. ટોલ નાકે પહોંચીને આપણે ચા પીવાની થાય છે, કેમ કે સવારની ચા નથી પીધી. સવારમાં શેરડીનો રસ પીધો હતો અને કાયર પર જમવાનું નહીં કરે. બપોરે ચણા બાફીને મસાલા કરીને ખાધો, ચણા મસાલા બાફેલા ચણા ખાધા. સાંજે મારવાડીની હોટલ આવશે ને જમવાનું જમીન પછી જોઈએ હાલવાનું બહુ થાય તો હાલશું, અને પછી સુઈ જાઉં. તો અત્યારનું વાતાવરણ જો એ મસ્ત ડુંગર એરિયો ને ઝાકળ બાકળ ને બધું મોટું ટોલ નાખું છે. આ ડુંગળીનું ટોલ નાખું છું, સફરજનનું જો બે એક જ છે. ચા પાણી પીવા છે ને ધજાઈ લેવી છે, તો અહીંયા લઈએ. હવે અહીંયા ધજાઓ ઘણી છે. ચા પાણી વાળો છે કે નહીં? પણ ચા પાણી વાળો છે, ધજાઈ છે. હાલો ધજા લઈ લઈએ, ચા પાણી પી લઈએ. ઓ ભાઈ ધજા કેવી મસ્ત મસ્ત છે. લો મિત્રો, ચા પાણી પીવો ઉભો રહ્યો તો અહીંયા ઘર બાજુમાં હોટલ દેખાય છે ત્યાં, અને ત્યાંથી લીધી છે ભાઈ ધજા. આપણે જેમ વાત કરતા હતા ધજા લેવાની, એમ રાતના દેખાડીશ કેવી મસ્ત લાગે છે. જય શ્રી રામ. બે બાજુ લગાડી છે કે રાતના આવડી આ લાઇટ થાય ને પછી બહુ મસ્ત લાગે. અત્યારે લાઇટ કરી પણ રાતના મજા આવશે જોવાની. તો હવે ક્યાંક ધજા છે રામ ભગવાનની, અને આગળ ટોલ નાકું છે. હાલો તો હવે ચા પાણી થઈ ગયા. મસ્ત ચા બનાવી, કડક કાઠિયાવાડી. ભાઈને કીધું એ રીતના, ભાઈને કીધું મેં એ રીતના એને બનાવી દીધી. ચા પીવાની મજા જ આવી ગઈ. ચાલો હવે મળીએ આગળ, ક્યાંક ઊભા રહીએ ત્યાં. હજી નાહવું છે, સારું નાહવાનું કરીને ત્રણ દીધી. મિત્રો તો એ આપણે બોર્ડર છે એ બિહારની 50 કિલોમીટર આગી છે, અને આપણે ધજા ફિટ કરી જો કેવી દેખાય છે રાતના. હવે કંઈક લાગે છે ધજા ઓલપાય છે. હાલો તો ફટાફટ બોર્ડર પાર કરી લઈએ અને પછી જમી લેવું મારવાડીને ત્યાં. એવું રે આ ક્યાં જઈએ આમને નોન સ્ટોપ. જય માતાજી, જય ગુરુદેવ. તો આપણે બિહારમાં ઔરંગાબાદ પાસે પહોંચ્યા છીએ. ઔરંગાબાદની પહેલાં અને બિહારમાં એન્ટર થઈ ગયા સાંજે 8-1 વાગે. અને અહીંયા જમીન પછી અત્યારે હું તો છું, વાગ્યા છે 1:45. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ, જય હિન્દ. અને હજી આપણે 800 કિલોમીટર બાકી છે આકાશગંજ. જોઈએ ક્યારે ભોગાઈ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ટાટા બાય બાય.